ગુજરાતી ઓડિયો બુક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે હંમેશા ઓડિયો બુકના માધ્યમથી નવી વાતો શીખીએ છીએ અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક બહુ જ પ્રખ્યાત પુસ્તક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બિલકુલ. અને આજે આપણો મુખ્ય વિષય છે ડેરિયસ ફોરોક્સનું અત્યંત લોકપ્રિય પુસ્તક થિંક સ્ટ્રેટ. આ પુસ્તક બહુ જ સરળ ભાષામાં સમજાવે છે કે કેવી રીતે આપણા વિચારોને બદલીને આપણે આપણું આખું જીવન બદલી શકીએ છીએ. સાચી વાત. મતલબ આખી ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે લોકોના મનમાં જે પેલો સતત અવાજ ચાલતો હોય છે ને, જેને આપણે ઓવરથિંકિંગ કહીએ છીએ, તેને કેવી રીતે શાંત કરવો. હા, અને પ્રેગ્મેટિઝમ એટલે કે વ્યવહારુ વિચારસરણીનો ઉપયોગ કરીને જીવનમાં સ્પષ્ટતા કેવી રીતે લાવવી. અહીં સૌથી આકર્ષક વાત તો એ છે કે જુઓ, મનુષ્યનું મગજ એ પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી સાધન છે. પણ તકલીફ એ છે કે આપણને તેનો યોગ્ય ઉપયોગ કરતા ક્યારે કોઈ સ્કૂલ કે કોલેજમાં શીખવવામાં આવતું જ નથી. આપણે ભૂમિતિ અને વિજ્ઞાન શીખીએ છીએ, પણ મનને કેવી રીતે કંટ્રોલ કરવું એનો કોઈ વિષય જ નથી હોતો. બરાબર. અને એના જ પરિણામે આજના ડિજિટલ યુગમાં આપણે બિનજરૂરી માહિતીના બોજ તળે, એટલે કે પેલું ઇન્ફોર્મેશન ઓવરલોડ હોય ને, એની નીચે પૂરેપૂરા દબાઈ જઈએ છીએ. એકદમ સાચું. અને આ બાબતને બહુ જ સારી રીતે સમજાવવા માટે ડેરિયસ ફોરોક્સે પુસ્તકની શરૂઆતમાં જ પોતાના જીવનનો એક અંગત અને હચમચાવી દે તેવો પ્રસંગ શેર કર્યો છે. અરે હા, પેલો લંડનવાળો કિસ્સો ને. એ ઘટના ખરેખર દર્શાવે છે કે શા માટે થિંક સ્ટ્રેટ એટલે કે સીધું વિચારવું આટલું જરૂરી છે. હા, જ્યારે તેઓ લંડન ગયા હતા ત્યારે તેમની આર્થિક સ્થિતિ બહુ જ નબળી હતી. બહુ શોધખોળ પછી માંડ તેમને એક નાનકડું એપાર્ટમેન્ટ ભાડે મળ્યું હતું. બધો સામાન પણ પેક કરી લીધો હતો, પણ બિલકુલ છેલ્લી ઘડીએ શિફ્ટિંગના દિવસે પેલા મકાન માલિકે ના પાડી દીધી. વિચારો, કોઈ માણસ અજાણ્યા શહેરમાં અચાનક બેઘર થઈ જાય તો શું થાય? ભયંકર સ્થિતિ. તેઓ હોટલમાં રોકાયા અને પેનિક એટેકનો શિકાર બન્યા. આખી રાત તેઓ બસ પોતાની જાતને જ દોષ આપતા રહ્યા કે મેં જ મોટી ભૂલ કરી છે. પણ પછી બીજા દિવસે જ્યારે મન શાંત થયું, ત્યારે તેમને સમજાયું કે આખી સમસ્યામાં સૌથી મોટી તકલીફ એ હતી કે તેમના પોતાના મન પર કોઈ કાબુ જ ન હતો. એક્ઝેક્ટલી. અને અહીં વિલિયમ જેમ્સનો પેલો પ્રખ્યાત સિદ્ધાંત આવે છે. આ બહુ મોટો દાવો છે કે આપણા મનમાં ચાલતા 99% વિચારો સંપૂર્ણપણે નકામા હોય છે. એક મિનિટ ઉભારો. 99% નકામા વિચારો? આ આંકડો બહુ વધારે પડતો નથી લાગતો? મતલબ જ્યારે મેં આ વાંચ્યું ત્યારે હું તો એકદમ ચોંકી જ ગઈ હતી. પહેલી નજરે વધારે લાગે, પણ જો ઉત્ક્રાંતિના ઇતિહાસને જુઓ તો આદિમાનવના મગજનું કામ માત્ર ખતરાઓ શોધવાનું હતું. હવે આજે જંગલી પ્રાણીઓ તો છે નહીં, પણ મગજ હજુ એ જ રીતે કામ કરે છે. અચ્છા, એટલે હવે સિંહ કે વાઘના બદલે એ સામાજિક ખતરાઓ શોધે છે. હા, કોઈએ મેસેજનો રિપ્લાય કેમ ના આપ્યો, લોકો મારા વિશે શું વિચારશે, આ સતત ચાલતું સ્કેનિંગ જ એ 99% નકામા વિચારો પેદા કરે છે. ઓહ, આ સમજૂતીથી બધું જ સ્પષ્ટ થઈ જાય છે. આપણે આને એક રેડિયો ટ્યુનરના ઉદાહરણથી પણ બહુ સારી રીતે સમજી શકીએ. બિલકુલ. આપણું મગજ એક રેડિયો જેવું છે જેમાં ડર, સરખામણી અને નકારાત્મકતા જેવી ઘણી ચેનલો વાગતી હોય છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે પેલું ડાયલ તો આપણા જ હાથમાં હોય છે ને. કઈ ચેનલ સાંભળવી તે આપણે પોતે જ નક્કી કરવાનું છે. હા, ડાયલ હંમેશા ટ્યુનરના હાથમાં જ છે. તો ચાલો આને થોડું વધુ પ્રેક્ટિકલ રીતે સમજીએ. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ એક બહુ મોટી રેસ્ટોરન્ટમાં જાય છે. ત્યાં મેનુ જોઈને તે એટલો કન્ફ્યુઝ થઈ જાય છે કે અંતે કંટાળીને વેટરને જ પૂછે છે કે તમે જ કોઈ સારી વાનગી લઈ આવો. અને પછી વેટર એવી જ વાનગી પકડાવી લે જેમાં રેસ્ટોરન્ટમાં સૌથી વધુ નફો હોય. બિલકુલ. તેવી જ રીતે જ્યારે આપણું મગજ સ્પષ્ટ ન હોય ત્યારે આપણા નિર્ણયો બીજા લોકો એટલે કે સમાજ અને જાહેરાતો લેવા માંડે છે. અને અંતે નુકસાન આપણું જ થાય છે. બહુ જ સચોટ વાત કરી. પણ અહીં એક ઊંડો પ્રશ્ન એ થાય કે જો ડાયલ આપણા હાથમાં જ છે તો આપણે ખોટી ચેનલ શા માટે સાંભળતા રહીએ છીએ? શા માટે સ્પષ્ટ વિચારવું આટલું અઘરું છે? કારણ કે આપણા મગજમાં કેટલાક ઇનબિલ્ટ વાયરસીસ અથવા કોગ્નિટિવ બાયસ રહેલા છે. આ આપણા અદૃશ્ય દુશ્મનો છે. અચ્છા, તો ચાલો આ અદૃશ્ય દુશ્મનો વિશે વાત કરીએ. આ બાયસ કઈ રીતે કામ કરે છે? જુઓ, આ બાયસ વાસ્તવમાં મગજના મેન્ટલ શોર્ટકટ્સ છે. દાખલા તરીકે એન્કરિંગ ઇફેક્ટ. કલ્પના કરો કે કોઈ દુકાનમાં લેપટોપ ખરીદવા જઈએ છીએ. બરાબર. દુકાનદાર પહેલા સીધું 1 લાખ રૂપિયાનું લેપટોપ બતાવે છે. એટલે મગજમાં 1 લાખનો આંકડો એન્કર થઈ ગયો, મતલબ ચોંટી ગયો. હા.
પછી શું થાય? પછી તરત જ એ 70,000નું લેપટોપ બતાવે. હવે 70,000 પણ મોટી રકમ જ છે, પણ પેલા 1 લાખની સરખામણીમાં મગજ શોર્ટકટ લે છે અને એ તરત સસ્તું લાગવા માંડે છે. ઓહ વાહ! આ તો માર્કેટિંગ જગતનું સૌથી મોટું હથિયાર છે. અને પેલી એન્ડાઉમેન્ટ ઇફેક્ટ પણ એવી જ છે ને? પોતાની જૂની કાર વેચવી હોય તો 5 લાખ રૂપિયા ધારી લેવાના. હા, અને એ જ કાર બીજા પાસેથી ખરીદવી હોય તો 2 લાખ પણ આપવા તૈયાર ન થઈએ. બિલકુલ. અને ત્રીજી છે હોર્ન અને હેલો ઇફેક્ટ, જેમાં ઓફિસમાં બોસ પોતાના માનીતા કર્મચારીની મોટી ભૂલો પણ નજરઅંદાજ કરે અને જે ન ગમતો હોય તેની સારી બાબતોમાં પણ ભૂલો જ શોધ્યા કરે. આ રોજબરોજ જોવા મળતી ઘટના છે. પણ મારો એક સવાલ છે, શું આ જે માનસિક શોર્ટકટ્સ છે તે ક્યારેક આપણને ઝડપી નિર્ણય લેવામાં મદદરૂપ નથી થતા? મતલબ, આપણે શા માટે તેમની સામે આટલું બધું લડવું જોઈએ? આ એક બહુ જ વાજબી પ્રશ્ન છે. રોજિંદા નાના નિર્ણયોમાં વાંધો નથી, પણ સમસ્યા એ છે કે મોટા નિર્ણયોમાં આ બાયસ આપણને તાર્કિકતાથી દૂર કરીને લાગણીઓ તરફ ખેંચી જાય છે. અચ્છા, એટલે તર્ક અને લાગણીઓ વચ્ચેનું યુદ્ધ. હા, અને જો આપણે નકારાત્મકતાનું જ વારંવાર પુનરાવર્તન કરીશું તો ન્યુરોપ્લાસ્ટિસિટીના વિજ્ઞાન મુજબ મગજમાં નિષ્ફળતા માટેના ન્યુરલ કનેક્શન જ મજબૂત બનશે. પેલા ઘાસના મેદાનવાળા ઉદાહરણ જેવું, રાઈટ? જ્યાં વારંવાર ચાલવાથી પેલું ઊંચું ઘાસ દબાઈને એક સ્પષ્ટ રસ્તો બની જાય છે. એકદમ સાચું. તેથી પોતાની જાતને હકારાત્મક રીતે રીહિપ્નોટાઇઝ કરવી બહુ જરૂરી છે. નહીતર પેલી શીખેલી લાચારીનો શિકાર બની જવાય. પેલી હાથીના બચ્ચાની વાર્તા છે ને? હા, નાનપણમાં દોરડું ન તોડી શકે એટલે મોટો થયા પછી ભયંકર તાકાત હોય તો પણ એ દોરડું તોડવાનો પ્રયાસ જ નથી કરતો. આજના કોર્પોરેટ કલ્ચરમાં પણ આવું જ થાય છે. બોસ ખરાબ હોય તો માણસ નવા આઈડિયા આપવાનું જ બંધ કરી દે છે. બરાબર. તો હલે જ્યારે આપણે આ મગજની ખામીઓને સમજી લીધી છે, તો આ માનસિક કચરાને સાફ કઈ રીતે કરવો? અહીં જ પ્રેગ્મેટિઝમનો સિદ્ધાંત કામ આવે છે. પ્રેગ્મેટિઝમ એટલે કે વ્યવહારુ વિચારસરણી. આનો સિદ્ધાંત બહુ જ સ્પષ્ટ છે કે વિચાર એવો હોવો જોઈએ જેનો કોઈ વ્યવહારુ ઉપયોગ હોય. હા, મગજને એક વેરવિખેર ટેબલ એટલે કે ક્લટર્ડ ડેસ્ક જેવું ક્યારેય ન બનાવવું જોઈએ. સાચી વાત. અને એને સાફ કરવા માટે પુસ્તકમાં પેલી બ્રેન ડમ્પ ટેકનિક આપી છે ને? મતલબ, મનમાં ચાલતા તમામ વિચારો કાગળ પર લખી લેવાના. હા, કારણ કે મગજની વર્કિંગ મેમરી કમ્પ્યુટરની રેમ જેવી હોય છે. બધું કાગળ પર લખી લો અને પછી તેનો ઉપયોગી અને બિનઉપયોગી એવા 2 ભાગમાં વિભાજિત કરી દો. અને એની સાથે પેલો 6x6 રૂલ પણ છે ને? 6x6 રૂલ. અરે, આ નિયમ તો જીવનની ઘણી સમસ્યાઓનો રામબાણી લે છે. જે બાબત આવનારા 6 મહિના પછી કોઈ જ મહત્વ નહીં ધરાવતી હોય, તેના વિશે આજે 6 મિનિટથી વધુ ક્યારેય વિચારવું જોઈએ નહીં. આ ખરેખર આંખો ખુલી નાખનારો નિયમ છે. રોજના ટ્રાફિકના ગુસ્સા કે ઓફિસની નાની નાની વાતોમાં આ બહુ મદદરૂપ થાય. અને સાથે જ જો મગજને ચોખ્ખું રાખવું હોય તો આ ડૂમ સ્ક્રોલિંગ અથવા સતત નકારાત્મક સમાચારો વાંચવાનું પણ ટાળવું પડશે. ગંદા વાસણમાં ચોખ્ખું પાણી નાખશો તો જ ગંદકી બહાર આવશે. બિલકુલ. અહીં વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે, કારણ કે આ બધી સફાઈની સાથે આપણે મલ્ટીટાસ્કિંગનો ભ્રમ પણ તોડવો પડશે. આજના કોર્પોરેટ જગતમાં તો મલ્ટીટાસ્કિંગને બહુ મોટી સિદ્ધિ માનવામાં આવે છે. પણ ન્યુરોસાયન્સ સ્પષ્ટ કહે છે કે મગજ એકસાથે 2 કાર્યો પર સમાન ધ્યાન આપી જ શકતું નથી. તે માત્ર એક કામ પરથી બીજા કામ પર ઝડપથી કૂદકા મારે છે. પેલો હાથમાં ઘણા દડા ઉછાળતો જોકર હોય ને, જગલિંગ કરતો હોય, એના જેવું. હા, જો 5 દડા એકસાથે ઉછાળવાનો પ્રયાસ કરે તો એક પણ દડો હાથમાં ના આવે. દરેક કૂદકા વખતે મગજની ઊર્જા વેડફાય છે. એટલે એક સમયે એક જ વિચાર પર ધ્યાન આપવું એ બહુ જરૂરી છે. તો હવે આ બધું કરીને જે નકામા વિચારો ફિલ્ટર થઈ ગયા અને જે ઊર્જા બચી તેનું શું કરવું? અહીં સ્ટોઇસિઝમનો સિદ્ધાંત આવે છે. નિયંત્રણના વર્તુળ પર ધ્યાન કેન્દ્રિત કરો. સર્કલ ઓફ કંટ્રોલ. જીવનમાં 99% બાબતો આપણા કાબૂમાં હોતી જ નથી. સાચી વાત છે. દેશની અર્થવ્યવસ્થા, લોકોના વિચારો કે હવામાન, આમાંનું કશું જ આપણા હાથમાં નથી હોતું. આપણે માત્ર આપણી ઈચ્છાઓ, આપણા કાર્યો અને શબ્દો પર જ નિયંત્રણ રાખી શકીએ છીએ. બરાબર. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો દરિયામાં સફર કરતા જહાજના કપ્તાનનું ઉદાહરણ બહુ સચોટ બેસે છે. અચ્છા, કેવી રીતે? જુઓ, જહાજનો કપ્તાન પવનની દિશા કે દરિયાના મોજાઓને ક્યારેય નિયંત્રિત કરી શકતો નથી, પણ
તે જહાજના સડની દિશા જરૂર બદલી શકે છે. ઓહો વાહ, આ બહુ જ પાવરફુલ વાત છે. હા, આપણી લાગણીઓ પવન જેવી જ છે. બુદ્ધિશાળી માણસ તેનો ઉપયોગ જહાજને આગળ વધારવા માટે કરે છે, પથ્થર સાથે અથડાવીને ડૂબાડવા માટે નહીં. અને આ જ વાતને આપણે પેલી વરસાદ અને છત્રીવાળી વાત સાથે જોડી શકીએ. આપણે ધોધમાર વરસાદને રોકી શકતા નથી, આકાશ સામે જોઈને ગુસ્સો કરવામાં કોઈ જ અર્થ નથી. બિલકુલ નહીં. પરંતુ આપણે આપણી છત્રી ખોલવાનો નિર્ણય જરૂર લઈ શકીએ છીએ, કારણ કે એ સંપૂર્ણપણે આપણા નિયંત્રણમાં છે. એક્ઝેક્ટલી. અને આ છત્રી ખોલવાનો જે નિર્ણય છે ને, એ જ આપણને એક્શન લેવા તરફ દોરી જાય છે. માત્ર સ્પષ્ટ વિચારવાથી કંઈ નહીં થાય જો તેને અમલમાં જ ન મૂકવામાં આવે. બિલકુલ. વિચાર્યા વિનાનું કાર્ય જેટલું નુકસાનકારક છે, તેટલું જ કાર્ય વિનાનું માત્ર વિચાર્યા કરવું પણ નકામું છે. અને અહીં જ પેલી બીમારી નડે છે, એક્સક્યુઝાઇટિસ. હા, બહાના બનાવવાની બીમારી. કોઈ કહે કે મારે બિઝનેસ કરવો છે, પણ તરત મગજ કહેશે કે પૈસા નથી, માર્કેટ ખરાબ છે. આ ખરેખર એક મોટી બીમારી છે જે સીધા વિચારવામાં અડચણરૂપ બને છે. તેને દૂર કરવા માટે શું કરવું જોઈએ? એના માટે કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવાની પેલી ABCD પદ્ધતિ વાપરવી જોઈએ. અચ્છા, એ કેવી રીતે કામ કરે છે? બહુ જ સિમ્પલ છે. A એટલે એવા કામ જે અત્યંત જરૂરી છે અને જેનાથી મોટો ફરક પડે છે. B એટલે જરૂરી ખરા, પણ થોડા મોડા થાય તો ચાલે. અને C અને D? C એટલે ઓછા મહત્વના અને D એટલે સાવ નકામા કાર્યો જેને આપણે કરવા જ ન જોઈએ. આ ઉપરાંત સમય વ્યવસ્થાપન માટે પાર્કિન્સન્સ લો સમજવો પડે. કામને જેટલો સમય આપો તે કામ એટલો સમય ખેંચી જ લે છે. અરે, આ તો મેં પણ અનુભવ્યું છે. એટલે જ ડેડલાઇન ટૂંકી રાખવી જોઈએ. અને પેલો 2 મિનિટ રૂલ પણ બહુ કામનો છે ને, કે જો કોઈ કામ 2 મિનિટમાં થઈ શકતું હોય તો તેને તરત જ પતાવી દેવું જોઈએ. બરાબર. હવે જ્યારે આપણે સતત એક્શન લઈએ ત્યારે લોકોની ટીકા કે નિષ્ફળતા તો આવશે જ, એટલે જ એન્ટી ફ્રેજાઇલ બનવું બહુ જરૂરી છે. બને છે. તે એન્ટી ફ્રેજાઇલ છે. એટલે કોઈની નકારાત્મક ટીકાથી પીડિત બનવાને બદલે તેને પ્રેરણા તરીકે લેવી જોઈએ, રાઈટ? એકદમ સાચું. આજના સમયમાં આપણે મોડર્ન વોરિયર બનવાની જરૂર છે. મોડર્ન વોરિયર કોઈ મેદાનમાં તલવાર લઈને લડતો નથી, પણ તે પોતાના કામથી કામ રાખે છે. તો આ બધાનો અંતિમ અર્થ શું છે? કારણ કે આપણે એક્શન લેતા હોઈએ, છતાં ક્યારેક એવું બને કે લાંબા સમય સુધી કોઈ જ પરિણામ ન દેખાય. વિકાસ ક્યારેય સીધી રેખામાં એટલે કે લિનિયર હોતો નથી. હા, અને આ જ તબક્કાને પ્લેટો કહેવાય છે, જ્યાં બધું સ્થિર થઈ ગયું એવું લાગે. અને મોટે ભાગે 90% લોકો ત્યાં જ હાર માની લે છે. બરાબર. પણ વાસ્તવમાં ત્યાં હાર માનવાને બદલે એક્શન ચાલુ રાખવી જોઈએ. કારણ કે અધૂરી અને નાના પાયે લેવાયેલી એક્શન સંપૂર્ણ નિષ્ક્રિયતા કરતાં હંમેશા હજારો ગણી સારી હોય છે. સાચી વાત. તો આખી ચર્ચાના તમામ તાર જોડીને જો આપણે મુખ્ય સારાંશની વાત કરીએ, તો એ જ સાબિત થાય છે કે તમે એ જ છો જે તમે વિચારો છો. અને આ બધી માનસિક કસરત અને શિસ્તનું અંતિમ ઇનામ શું છે? મગજની આંતરિક શાંતિ, ઇનર પીસ. બિલકુલ. આ ચર્ચાના અંતે એક બહુ જ શક્તિશાળી વિચાર મૂકવા જેવો છે. જ્યારે પણ વધુ પડતી ચિંતા થાય ત્યારે માત્ર 3 સરળ પગલાં અનુસરવા જોઈએ. પહેલું, જાગૃત બનો. બીજું, પરિસ્થિતિને જજ ન કરો. અને ત્રીજું, તેને જવા દો. લેટ ગો. જો આપણે દરરોજ આ પ્રેક્ટિસ કરીશું તો જીવન કેટલું બદલાઈ જશે એ વિચારવા જેવું છે. એકદમ સાચી વાત. તો ચાલો પોતાની પસંદગીના આવા જ સરસ વિષયોનું જ્ઞાન મેળવતા રહીએ, આ ઓડિયો બુક સમુદાયને વધુ મજબૂત બનાવીએ અને સકારાત્મકતા ફેલાવતા રહીએ. ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિશ્લેષણ સાથે.